છઠ્ઠો પાઠ ગણિતમાં શાકભાજીનું ખેતર. એમાં આપણે એક પ્રવૃત્તિ કરવાની છે કે ભાગ કરો. જવાબ આપી દીધો છે. જવાબ કેટલો આપેલો છે? 6. બરાબર. એટલે આપણે શું કરવાનું છે? 6 નો ભાગ કરવાનો છે. બરાબર. હા, હવે એક આપણે બનાવ્યું છે, એમાં અમે ભાગ કરેલા છે. બરાબર. હવે અહીંયા 6 લઈએ, હવે આ લઈએ, અને આપણે આની સાથે પણ શીખવાનું છે અને મણકાથી પણ શીખવાનું છે. બરાબર. ચાલો, હવે આપણે 6 નો ભાગ કરવાનો છે. તો લીધા છે બોક્સમાં. બરાબર. હવે 6 નો ભાગ આપણે કેવી રીતે કરશું હું તમને એક બતાવી દઉં, એટલે તમને આવડી જાય. 6 નો ભાગ કરવાનો છે. આપણી પાસે એક ડબ્બામાં છે 6 અને એક ડબ્બો છે ખાલી. બરાબર. હવે એમાંથી હું એક ડબ્બા આમાં મૂકી દઉં એટલે આમાં કેટલા રહ્યા? 5. અને આમાં કેટલા થયા? 1. એટલે ભાગ કેટલો થયો? 5 અને 1. 5 અને 1 એટલે કેટલા થાય? 6. 5 અને 1 કેટલો થાય? 6. બરાબર. ચાલો, હવે પછી 4 કેટલા રહ્યા? 4. અને આ ડબ્બામાં કેટલા થયા? 2. એટલે આપણે ભાગ કેટલાનો થયો? 4 અને 2. બરાબર. ચાલો, હવે પાછું એક મૂકી દઉં છું એટલે 2 ડબ્બામાં કેટલા થયા? 3. એટલે ભાગ 6 નો કેટલો થયો? 3 + 3 એટલે કેટલા થાય? 6. બરાબર. ચાલો, હવે આયુષ મૂકો. ચાલો, આયુષ મૂકે. હા, એક આમાં મૂકી દો. ચાલો, હવે 2 ડબ્બામાં કેટલા છે? 4 અને 2. આ ડબ્બામાં કેટલા છે? 2 અને 4. તો આપણે શું લખશું? 2 અને 4 ભાગ થયો. ચાલો, ચાલો રિયાંશ મૂકે. ચાલો, કેટલા થયા? આ ડબ્બામાં કેટલા છે? 1 અને 5. એટલે આપણે કેટલા લખશું? ભાગ 1 અને 5. બરાબર. ચાલો, પછી આમાંથી આમાં મૂકશું. ચાલો ધ્રુવીન. ચાલો, આ ડબ્બામાં શું રહ્યું? આ ડબ્બામાં શું રહ્યું? 6 થયા ને. એટલે આપણે શું લખશું? 0 + 6 એ પણ 6 થાય. બરાબર ને. હા, પછી આપણે પાછી જગ્યા બદલી દઈએ. જો જગ્યા બદલી દઈએ ને, જો 1 + 5 એટલે 6, 4 + 2 એટલે 6, 3 + 3 એટલે 6, 2 + 4 એટલે 6, 1 + 5 એટલે 6. હવે આપણે જગ્યા બદલી દઈએ આ શૂન્યની, તો 6 + 0 6 પણ કેટલા થવાના? 6. બરાબર. એટલે કેટલા ભાગ પડ્યા? 1 2 3 4 5 6 7 ભાગ પડ્યા. કેટલા ભાગ પડ્યા? 7 ભાગ પડ્યા. 6 ના કેટલા ભાગ પડે? 7. કે 5 + 1 પણ 6 થાય, 4 + 2 પણ 6 થાય, 3 + 3 પણ 6 થાય, પછી 2 + 4 પણ 6 થાય, 1 + 5 પણ 6 થાય. બરાબર ને. પછી 0 + 6 પણ 6 થાય, અને 6 + 0 પણ 6 થાય. હવે આવડી ગયું ને. હા, ચાલો, હવે છે ને આ થયા 6 માં 1 ઉમેર્યો એટલે 7 થયા. 7 મણકા છે. હવે 7 નો આપણે ભાગ પાડવાનો છે. બરાબર. અહીંયા પણ ચાલો, પહેલા કેટલા છે? આ ગણો છે. મણકા કેટલા છે? 7. કેટલા છે? 7 મણકા. ચાલો, 7 માંથી 1 મણકો આમાં મૂકો. ચાલો, કેટલાનો ભાગ થયો? હજી 7 થયા. 6 અને બીજો 1 એટલે 7 નો ભાગ કેટલા થશે? 6 અને 1 અને 1 કેટલા થાય? 7. ચાલો, પછી ચાલો 2 મૂકો, હજી 1 મણકો. ચાલો, હવે કેટલાનો ભાગ પડ્યો? 5 અને 2. ચાલો, 5 અને 2. 5 અને 2 પણ કેટલા થાય? 7. ચાલો, પછી 1 મણકો મૂકી દો. ચાલો, હવે કેટલાનો ભાગ થયો? 4 અને 3. 4 અને 3. હા, ચાલો, આમાં કેટલા વધ્યા? 3. અને અમે કેટલા થયા? 4. ચાલો લખો 3 અને ના, જગ્યા બધા આ તો સરખું થયું. આ પહેલું બોક્સ વાળો પહેલા લખવાનું. પહેલા બોક્સમાં કેટલા છે?
3 અને પેલામાં કેટલા છે 4. ચાલો આમાંથી આમાં મૂકો 1. હા, કેટલા થયા? પહેલા બોક્સવાળો 2 અને 2 અને 5. 2 અને 5નો ભાગ કેટલા થાય? 7. ચાલો આમાંથી એક મણકો મૂકો પાછળ. ચાલો કેટલા થયા? ના, પહેલા બોક્સવાળા લખવાનું 1 અને 6. ચાલો આમાંથી એક મૂકો. હા, એક બોક્સમાં કેટલા? 0 વત્તા 7. ચાલો હવે આપણે જગ્યા બદલવાની છે. છેલ્લાની જગ્યા બદલીએ તો 7 વત્તા 0 કરવાના. કેટલા કરવાના? 7 વત્તા 0. ચાલો લખો. હા, ચાલો અહીંયા લખો 7 વત્તા 0. 7 વત્તા 0. બરાબર. આ થયું 7ના ભાગ પડ્યા. 6 વત્તા 1 7, 5 વત્તા 2 7, 4 વત્તા 3 7. પછી આપણે જગ્યા બદલાઈ ગઈ. 3 વત્તા 4 7. સ્થાન બદલાય, જગ્યા બદલાઈ જાય. પછી 2 વત્તા 5. બરાબર. પછી 1 વત્તા 6, 0 વત્તા 7. બરાબર. ચાલો આ થયા 7ના ભાગ. શું થયું? 7ના ભાગ. ચાલો 7નું આપણે જોઈ લઈએ. તો 7માં લખેલું છે કે 3 વત્તા 4 7 થાય, 0 વત્તા 7 7 થાય, 5 વત્તા 2 7 થાય, 1 વત્તા 6 7 થાય. પછી આપણે જગ્યા બદલી દઈએ. 6 ને ઉપર લઈ લઈએ તો 6 વત્તા 1 પણ 7 થાય, 2 વત્તા 5 પણ 7 થાય, 7 વત્તા 0 પણ 7 થાય અને 4 વત્તા 3 પણ 7 થાય. બરાબર. આ બધા 7ના ભાગો કહેવાય. બધાય જોવાનું છે 8ના ભાગ કેટલા કેટલા થાય બધાય બોલવાનું છે, જવાબ આપવાનો છે. બરાબર. ચાલો હવે આપણે 8ના ભાગ કરવાના છે. હા, ચાલો કેટલા મણકા થયા 2 બોક્સમાં? 7 વત્તા 1. ચાલો લખો 7 વત્તા 1 બરાબર કેટલા થાય? 8. 7 વત્તા 1 બરાબર 8. ચાલો પછી બીજું મૂકો. ચાલો આમાં મૂકો. ચાલો હવે કેટલાનો ભાગ થયો? 6 અને 2. 6 વત્તા 2. ચાલો 6 વત્તા 2 એટલે કેટલા થાય? 8. ચાલો આમાંથી એક આમાં મૂકો. ચાલો હવે કેટલાનો ભાગ થયો? 5 અને 3. ચાલો 5 અને 3 પણ 8 થાય. પાછો એક મૂકો. હા, હવે કેટલાના થયા મણકા? 4 અને 4. 4 4 કેટલા થાય? 8. 4 વત્તા 4 8. ચાલો હા આમાંથી એક મૂકો. ચાલો કેટલા થયા? 3 અને 5. ચાલો 3 વત્તા 5 એટલે કેટલા થાય? 8. ચાલો હજી એક મૂકો આમાં મણકો. એક વધારતું જવાનું ને એકમાં ઓછા થતા જાય. ચાલ આમાં પહેલા બોક્સમાં કેટલા રહ્યા? 2. અને આમાં કેટલા રહ્યા? આમાં કેટલા થયા? 6. એટલે કેટલા લખવાના? 2 વત્તા 6. 2 વત્તા 6. ચાલો પછી આમાં કેટલા છે? 2. ચાલો એક મૂકો આમાં. હા, ચાલો હવે કેટલાનો ભાગ થયો? ના, પહેલા બોક્સવાળું બોલવાનું. 1 અને 7. ચાલો 1 વત્તા 7 બરાબર 8. ચાલો હવે આમાંથી એક આપણે લઈ લઈએ તો ખોખામાં બોક્સમાં કેટલા વધ્યા? 0 અને 8. એટલે લખવાના 0 વત્તા 8. અને આપણે પાછું જગ્યા બદલી દઈએ 0 વત્તા 8ની. 8 વત્તા 0 કરો. 0. 8 વત્તા 0 લખો. ચાલો જો કેવું સહેલું આવડી જવાનું. પછી તમારી ચોપડીમાં પણ તમને આવડી જશે લખતા. જો આમાં પણ આપણે કરી દીધું છે 8ના ભાગ 2 વત્તા 6. 8આમાં છે ને, જો આવી રહ્યો 2 વત્તા 6 8 આવ્યા. ચાલો 4 વત્તા 4 8 આવ્યા ને, આવી રહ્યા 4 વત્તા 4 8. પછી 1 વત્તા 7 8 આવ્યા. ક્યાં ગયા? હા આવી રહ્યો 1 વત્તા 7 બરાબર 8. 5 વત્તા 3 8 આવ્યા તો 5 વત્તા 3 8 આવ્યા. હા, પછી આપણે જગ્યા બદલી દઈએ તો આ બધા બાકીના વધ્યા ને એ આપણા બની જાય. બરાબર ને? ચાલો હવે છે
હા ચાલો કેટલા થયા? કેટલાનો ભાગ પડશે 9ના? 8 અને 1. 8 વત્તા 1 9. 8 વત્તા 1 અહીંયા લખવાનું. 8 વત્તા 1 એટલે 9 થાય. બરોબર. ચાલો હવે એક આમાં મૂકો ફરી વાર. ચાલો હવે કેટલાનો ભાગ થયો? 2 અને 7. ચાલો ના પહેલા હા 7 અને 2. ચાલો હજી એક મૂકો. હા હવે કેટલાનો ભાગ થયો? હે હા ચાલો 6 અને 3. 6 વત્તા 3 એટલે 9 અને 5. પહેલા આનું લખવાનું. 5 અને 4. ચાલો હવે એક આમાં મૂકો. ચાલો 5. જો જગ્યા બદલાઈ ગઈ. 5 અને 4. 4 અને 5 થઈ ગયું. બરોબર છે. ચાલો ચાલો 9ના ભાગ પાડો. હા કેટલા કેટલા છે? 3 અને 6. 3 અને 6. ચાલો 3 અને 6. હા એટલે જગ્યા બદલવી પડે. ચાલો આમાં મૂકો. ચાલો આમાં કેટલા? પહેલા બોક્સના 2 અને આમાં 7. રિયાન્સ તરત ગણી કાઢે હો મણકા. ચાલો આમાં મૂકો. ચાલો 1 અને 8. જો અને 8. ચાલો પછી આમાં મૂકો. 0 અને 9. ચાલો અને 9 અને 0. બરોબર. આના કેટલા બધા ભાગ પડ્યા? જો 9ના બધા ખાના ભરાઈ ગયા ને. જો 9ના કેટલા બધા ભાગ પડ્યા? એક પેલા બોક્સમાં મૂકો. ચાલો કેટલા થયા? આ બોક્સના પહેલા લખવાના. જો 9 અને 1. ચાલો 9 વત્તા 1 એટલે કેટલા થાય? 10. ચાલો આમાંથી આમાં મૂકો. ચાલો હવે કેટલા થયા? 8 અને 2. 8 અને 2. ચાલો આમાંથી એક મૂકો ફરી વાર. 7 અને 3. 7 વત્તા 3 એટલે કેટલા થાય? 10. ચાલો પછી આમાંથી એક મૂકો. 4 અને હે 6 અને 4 આમાં મૂકે ને એટલે આ બોક્સ વાળા પહેલા લખવાના. 6 અને 4. ચાલો પછી આમાં મૂકો ફટફટ. ચાલો 5 અને 5. 5 વત્તા 5 કેટલા થાય? 10. 5 વત્તા 5 10. ચાલો પછી આમાંથી એ મૂકો ફરી વાર. ચાલો હવે કેટલા? 4 અને 6 ઉપર. 4 અને થાય 10. ચાલો એક મૂકો. હવે કેટલા રહ્યા? 3. 3 અને કેટલા મણકા? 7. 3 અને 7. હા ચાલો હજી એક આમાં મૂકો. ચાલો 2 અને 8. હવે તો આવડી ગયું છે. 2 અને 8 એટલે કેટલા થાય? 10. ચાલો હા 1 અને 9. 1 અને 9 અને 9. ચાલો છેલ્લું. હા 0 વત્તા 10. ચાલો આના તો બધા ખાના ભરાઈ ગયા. હજી એક વધે છે તો 10 વત્તા 0 આપણે બાકી રહી ગયું હે ને. હા બરાબર ને. હા અહીંયા પણ જુદું લખાયેલું છે 10નું મેરાઈને. ચાલો હવે પ્રીતિ કરશે બહારના ભાગ. બહારના આપણે શીખવાનું છે. આપણે શીખી લેવાનું. ચાલો આ જો આર્યો આપણે છે ને અહીંયા 12ના ભાગ વાળું આપેલું છે. પોપટના આ જો હે ને 12. ચાલો એટલે કેટલા વધ્યા? 1. આમાં કેટલા વધ્યા? 11 અને 1. ચાલો 11 વત્તા 1. ચાલો લખો 11 વત્તા 1 કેટલા થાય? 12. ચાલો આમાંથી મૂકો ફરી વાર 1. ચાલો હવે કેટલા થવાના ધ્રુવીલ? ચાલો 10 વત્તા 2. હા એટલે 12 થાય.
ચાલો ખોટું બોલ્યો છે. ચાલો એટલે તો શીખવાનું છે, એટલે તો શીખવાનું. ચાલો એક મણકો આમાં મૂકી દીધો. ચાલો ગણો આમાં કેટલા વધ્યા? 9 અને 3. ચાલો 9 વત્તા 3 એટલે 12 થાય. ચાલો ફરી વાર એક આપણે ઉમેર મૂકી દઈએ એટલે કેટલા વધશે? ના ના 8 અને 4. 8 વત્તા 4 એટલે કેટલા થાય? 12. ચાલો ફરી વાર એક આપણે અહીંયા મૂકી દઈએ એટલે કેટલા થવાના? હે 5 અને ના 7 અને 5 એમ બોલો. પહેલું ખાનું આ છે અને 5. 7 વત્તા 5 એટલે કેટલા થાય? 12. ચાલો પ્રીતિ આમાં મૂકો એક બીજું. ચાલો ચાલો તમે યાદ રાખજો. ચાલો હવે કેટલા થયા? 6 અને 6 ને 6 12. 6 ને 6 12. ચાલો હજી એક આપણે મૂકી દઈએ એટલે આમાં કેટલા વધ્યા? 5 7. 5 અને 7. ચાલો ધ્રુવીલામાં મૂકતો. ચાલો હવે કેટલા વધે? 4 અને 8. ચાલો પ્રીતિ મૂકે. પ્રીતિ મૂકો. ચાલો ચાલો ગણો જઈ બધા. 3 ને 9 થાય. 3 ને 9. ચાલો પછી એક મૂકી દઈએ આ બાજુ. આમાં કેટલા વધ્યા? 2 ને 10. સરસ આવડી ગયું. હજી 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 વધ્યા. આને બહુ ભાગ પડવાના. સ્લેટ ઘટી ગઈ. હા ને સ્લેટ ઘટી ગઈ ને. હા ચાલો ચાલો એક આમાં મૂકી દઈએ એટલે કેટલા વધે? 11 ના 1 અને 11. 1 અને 11. 1 વત્તા 11 એટલે 12. અને આમાં મૂકી દઈએ એટલે 0 વત્તા 12. 0 વત્તા 12 એટલે કેટલા થાય? 12. અને આપણે પલટાવી દઈએ એટલે 12 વત્તા કેટલા થાય? 0. 12 વત્તા 0. આ આપણા 12ના ભાગ કહેવાય. બરાબર ને? આ રહ્યું જો 12ના ભાગ આપણે પાડે છે. મેં થોડા કરી લીધા છે પણ આમાં કેટલા ભાગ પડ્યા આપણે ગણીએ તો કેટલા થાય? જોજે 12ના ભાગ 1 2 3 4 5 6 7 8 9 10. 10 11 12 13. કેટલા ભાગ પડ્યા? 13. બહુ બધા ભાગ પડે ને. હા અમે નાનું ચિત્ર બનાવેલું TLM એટલે એમાં ઓછા લીધા. હા બરાબર. એવી રીતે આપણે આ જે ભાગ છે એમાં આપણે સરવાળા શીખા કહેવાય. શું શીખા કહેવાય? સરવાળો. ભાગ કરતા પણ શીખી ગયા અને સરવાળો પણ શીખી ગયા. 10 વત્તા 2 12. 9 વત્તા 3 12. 8 વત્તા 4 12 એટલે સરવાળો પણ આવડી ગયો અને ભાગ પાડતા પણ આવડી ગયું. બરાબર. હા